આજના વિડીયોમાં આપણે ગોલ્ડન ટેમ્પલ, જલિયાવાલા બાગ તેમજ વાઘા અટારી બોર્ડરના દર્શન કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો, આ છે લાઈવ, તમે જોઈ શકો છો બુલેટના માર્ક્સ જગ્યા ઉપર જે ફાયરિંગ થયું હતું એનો. ઓકે દોસ્તો, તો હવે છે ને જો આ જગ્યા ઉપર આપણે કહે ને કે દેશી ચાચા જે છે દેશી રસ બનાવી રહ્યા છે અને આપણે રસ પીવો છે ભાઈ. રસની મોજ આપણે કરશું. જુઓ કઈ રીતે આ જગ્યા ઉપર બને છે રસ. જો કે આપણે ત્યાં બનતા હોય એ જ રીતના રસ હોય છે. જો હા, આપણું ગ્રુપ આવી ગયું છે ભાઈ. 2 ગાડી છે, એક અર્ટિગા છે અને એક આ ટેમ્પો ટ્રાવેલર છે. બધા આવી ગયા છે. वाह, सरस मजानो रस आ जगह ऊपर बनी गई है. आंटी जी, ये रस का क्या दाम है? कितना कितना दाम है? 30 रुपये, 20 रुपये, 30 रुपये का. 30 कितना? 30. કેવો છે રસ? જો આ રસની અંદર છે ને આ પુદીનો પણ એડ કરવામાં આવે છે અને લીંબુ પણ એડ કરવામાં આવે છે. ભાઈ ટેસ્ટ સારો છે. પહેલી વાર આપણે પુદીના વાળો આ રસ પીધો છે. તો આ છે ઉમંગભાઈ ડાબી. આપણી એજન્સીનું નામ યુડી એડવેન્ચર ટૂર એન્ડ કેમ્પિંગ છે અને બોટાદથી અમે આ ટૂર ઓર્ગેનાઇઝ કરીએ છીએ. જેનો નંબર તમને નીચે લિંકમાં મળી જશે. દોસ્તો, ફાઇનલી આપણે અમૃતસરમાં એન્ટ્રી કરી રહ્યા છીએ અને સામે તમે જુઓ છો ને એ છે અમૃતસરનો એન્ટ્રી ગેટ. ફાઇનલી આપણે ઓલમોસ્ટ 1.5 થી 1.5 કલાકની આસપાસનો સમય લાગ્યો છે અમૃતસર પહોંચવા માટે. તો અમૃતસરનો ગેટ છે, ત્યાંથી આપણે અંદરથી પ્રવેશ લેશું હવે અને અમૃતસરમાં જે ગોલ્ડન ટેમ્પલ છે એના દર્શન કરશું, વાઘા બોર્ડરે જશું અને લંગરમાં જમવાના છીએ. દોસ્તો, અત્યારે હવે જે વિસ્તારમાં છીએ એ ગોલ્ડન ટેમ્પલ વિસ્તાર છે. આ જગ્યા ઉપર આપણે જે ગોલ્ડન ટેમ્પલ છે અમૃતસરમાં એના દર્શન માટે આવ્યા છીએ અને ભાઈ ગજબ છે. એટલી સુંદર જગ્યા, આટલી ચોખ્ખાઈ આપણને આ જગ્યા ઉપર જોવા મળી છે. આ જુઓ તમે, બહુ સુપર છે ભાઈ. ભાઈઓ છે ને, તમારે ગોલ્ડન ટેમ્પલ દર્શન કરવા જવું હોય ને તો તમારે આ રીતનું આ પહેરવું પડે, બરોબર છે. જો અમે આ ડેવિસભાઈએ પહેર્યું છે, ડેવિસ કિયાએ પહેર્યું છે. અને લેડીઝ આ રીતે ચુંદડી ઓઢી લે ને એટલે ચાલે. બાકી આપણા જેન્ટ્સ લોકોને આ રીતે માથે ઉપર પહેરવું જરૂરી છે. હવે ગોલ્ડન ટેમ્પલના બધાના સૌના દર્શન કરાવીએ અને જોઈએ આગળ શું થાય છે, આપણને શું બીજું જોવા મળે છે, જોઈએ ત્યાં જઈએ. સામેની બાજુએ તમે જોઈ શકો છો કે ત્યાં ગોલ્ડન ટેમ્પલ છે અને આપણે આગળ વધી રહ્યા છીએ. આ જગ્યા ઉપર ક્યાંય પણ ધૂળનું નામો નિશાન નથી. એટલું ચોખ્ખું ચટાક આ જગ્યા ઉપર બધી વસ્તુઓ છે. આ માર્કેટ પણ ખૂબ જ સુંદર મજાની છે અને લોકો તમે જોઈ શકો છો કે કેટલી સંખ્યામાં આ જગ્યા ઉપર આપણને જોવા મળે છે. દોસ્તો, આ જગ્યા ઉપર છે ને પાણી પીવાનું મહત્ત્વ છે અને ખૂબ જ સુંદર રીતે આ સેવા ચાલતી હોય છે. આના ઇતિહાસ બાબતે આપણે આગળ વાત કરીશું. પાણી પીવાય છે એટલે ઠામ છે તમારે આની અંદર મૂકી દેવાનું છે એટલે પાછું ધોવા માટે જતું રહે. તો આ જગ્યા ઉપર એ પાણીનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે. તમે જ્યારે અંદર આવો છો ને તો તમારે બૂટ ચપ્પલ આ જગ્યા ઉપર કાઢવાના છે અને આ જગ્યા ઉપર જૂતા કર એટલે કે તમારા સોક્સ, શૂઝ બધી વસ્તુ અહીંયા રાખી દેવાની છે અને આ રીતનું તમને ટોકન આપશે. આ ટોકન પાછું તમે આપશો એટલે તમને પાછા તમારા જૂતા મળી જવાના છે. તો આ છે જૂતા કર. તમે જુઓ અહીંથી ચાલુ થાય છે તો છેક ત્યાં સુધી લાઈન છે. ત્યાંથી આપણે આગળ આવ્યા એટલે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે બધી વ્યવસ્થા છે. તડકો ના લાગે એના માટે આ જગ્યા ઉપર માંડવા નાખવામાં આવ્યા છે અને નીચે આ જે તમે જુઓ છો ને એના ઉપર પાણી છાંટવામાં આવ્યું છે. એટલે શું થાય કે ભાઈ પગ છે એકદમ ને બળે નહીં. એ બધી વ્યવસ્થા આ જગ્યા ઉપર કરવામાં આવી છે. દોસ્તો, આ જગ્યા ઉપર છે ને ઓટોમેટિક તમારા પગ ખરાબ હોય ને તો પગ ધોવાઈ જાય ને પછી તમે આગળ વધી શકો છો.
દોસ્તો આ જગ્યા ઉપર સતત લંગર ચાલતા હોય છે અને દરેક લોકો સેવા કરતા હોય છે આ જગ્યા ઉપર. જુઓ થાળીઓનો સ્ટોક કેટલો છે. દરેક વ્યક્તિ આ જગ્યા ઉપર જે છે એ સેવામાં આવતી હોય છે. તો આ જગ્યા ઉપર છે ને અવિરત ચાની વ્યવસ્થા છે. સતત લોકો જે કોઈને અત્યારે તમે બધા લોકો જોઈ રહ્યા છો એ ચા પીવા માટે બેઠા છે અને અહીંથી જ ચા મળતી હોય છે. તો ચાની સેવા આ જગ્યા ઉપર સતત કરવામાં આવે છે. દોસ્તો આ જગ્યા ઉપર અવિરત લંગર ચાલતું હોય છે. તમે જોઈ શકો છો કે લોકો આ જગ્યા ઉપર સતત સરસ રીતે લંગરમાં આવતા હોય છે. આ જગ્યા ઉપર મિની સ્કર્ટ, મોજા, કેપરી, શોર્ટ પેન્ટ, કેપ આ કોઈ પણ વસ્તુ અલાઉડ નથી. આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. ગોલ્ડન ટેમ્પલ જે કહેવાય છે અમૃતસરમાં, એના દર્શન કર્યા છે. અનફોર્ચ્યુનેટલી ત્યાં અંદર એટલું બધું વિડીયો અલાઉડનું નથી હોતું, એટલે માટે વિડીયો નથી બનાવી શક્યા. જનરલ ડાયરે એક સાથે કેટલા બધા હિન્દુસ્તાનીઓને ઉપર ગોળીબાર કર્યો હતો. તો એ જલિયાવાલા બાગ છે ને એના આપણે એ જગ્યાના દર્શન કરવા માટે જઈએ છીએ. ઓકે દોસ્તો, આ જે ગેટ છે એ જલિયાવાલા બાગ જે કહેવાય છે એનો ગેટ છે અને એન્ટર થતાની સાથે જ આપણને કંઈક આ રીતની વસ્તુઓ જોવા મળે છે. તમે જોઈ શકો છો. દોસ્તો આ છે લાઈવ, તમે જોઈ શકો છો બુલેટના માર્ક્સ. આ જગ્યા ઉપર જે ફાયરિંગ થયું હતું એનો ચશ્મદીદ ગવાહ આ દિવાલ કે જેની ઉપર આપણે બુલેટ્સના અત્યારે નિશાન જોઈ શકીએ છીએ. દોસ્તો અત્યારે આપણે જલિયાવાલા બાગ જે છે એ જોઈને બહાર નીકળ્યા છીએ. આ જગ્યા ઉપર આખી માર્કેટ છે. તમે આ રીતે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર માર્કેટ પણ આ જગ્યા ઉપર છે. અટારી પહોંચી ગયા છીએ આપણે. અને અહીંયા પાર્કિંગ કરી દેશે ગાડી. થોડાક લેટ છીએ આપણે. એ પર્સ કે કઈ લેવા નથી, સીધા ફટાફટ ઉતરો, હાલો. ઓકે દોસ્તો, અહીંયા આપણે આગળ જવું હોય ને તો કોઈ પણ પ્રકારનું કીટ બેગ કે એવું કંઈ લઈ જવાનું નથી. કોઈ અનિવાર્ય વસ્તુ નથી લઈ જવાની, બરોબર. લાઇટર નથી લઈ જવાનું, એવી કોઈ પણ વસ્તુ ત્યાં અલાઉડ નથી. આપણે સીધા ફટાફટ જઈએ અને જોઈએ કે શું જોવા મળે છે. આપણે ઓલરેડી આપણે લેટ છીએ બહુ. અહીંથી રસ્તો છે પાર્કિંગનો, અહીંથી આપણે આગળ વધીએ. સહેજ ઉતાવળ રાખો હાલવામાં, ફટાફટ. બહુ ઝાઝા લેટ છીએ આપણે. ફટાફટ જઈને થોડા ઘણા દ્રશ્ય બી મળી જાય તો એમ થઈ જાય કે ભાઈ આપણે જોઈ લીધું એમ. સ્કૂલના છોકરાઓ પણ આ જગ્યા ઉપર બધી વસ્તુ જોવા માટે આવ્યા હતા. ને જુઓ તમે ભાઈ, વાહ, જોરદાર ભાઈ. આ જગ્યા ઉપર એટમોસ્ફિયર તો ખરેખર એક નંબર છે. પણ બધા લોકો રિટર્ન થાય છે ને આપણે જાય છે એવું બન્યું છે.
ફાઇનલી આપણે વાઘા બોર્ડર જોઈ લીધું છે, ખૂબ મજા આવી. થોડાક લેટ પહોંચ્યા હતા એટલે બહુ જોવા નથી મળ્યું, પણ હવે અહીંથી અમે જઈએ છીએ મનાલી. તો નેક્સ્ટ બ્લોગ તમારા માટે આવશે હવે મનાલીનો. આજે અહીંયા આ બ્લોગ એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ બ્લોગ તમારા માટે છે હવે મનાલીનો. ઓકે.